નમસ્કાર. આજની આપણી ઊંડાણપૂર્વકની વાતચીતનો વિષય છે બાળકનો સર્વાંગી વિકાસ. હા. આપણી પાસે જે સ્ત્રોતો છે એ આ આખી પ્રક્રિયાના જુદા જુદા પાસાઓ પર સારો એવો પ્રકાશ પાડે છે. બરાબર. તો આપણો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે આ બધા પરિબળો ભેગા મળીને બાળકના વિકાસને આકાર આપે છે. જાણે ક્લાસરૂમમાં ચર્ચા કરતા હોઈએ એમ એક પછી એક મુદ્દા લઈએ. ચોક્કસ. અને મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બાળક શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક રીતે પણ કેવી રીતે સંપૂર્ણ બને છે એ પ્રક્રિયા સમજવી. અને આના માટે 4 મુખ્ય આધાર સ્તંભો છે એમ કહી શકીએ: વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા અને વાતાવરણ. અને વાલીઓની ભૂમિકા પણ ખરી ને? હા, બિલકુલ. વાલીઓ તો કેન્દ્રમાં જ છે. ઓકે, તો શરૂઆત વૃદ્ધિથી કરીએ. વૃદ્ધિ એટલે શું? સામાન્ય સમજ તો એ જ છે કે શારીરિક ફેરફારો, બરાબર ને? હા, બરાબર. વૃદ્ધિ એટલે મુખ્યત્વે તો પેલું આકાર, કદ, વજનમાં જે વધારો થાય તે. જેને માપી શકાય. બરાબર. માપી શકાય, જોઈ શકાય. પણ અગત્યનું એ છે કે વૃદ્ધિ અમુક સમય પછી એક ઉંમરે અટકી જાય છે. અને એ વિકાસનો માત્ર એક ભાગ છે, સંપૂર્ણ વિકાસ નહીં. અચ્છા, એટલે વૃદ્ધિ એ વિકાસનો એક નાનો હિસ્સો છે, જે દેખીતો છે. તો પછી વિકાસ કેવી રીતે લગ પડે છે? જુઓ, વિકાસ એ છે ને ઘણો વ્યાપક શબ્દ છે. એ માત્ર શારીરિક નહીં પણ ગુણાત્મક પરિવર્તન છે. ગુણાત્મક એટલે? એટલે ઉંમર વધવાની સાથે વર્તનમાં જે સુધારો આવે, જે પ્રગતિ થાય એ. અને આ પ્રક્રિયા એ જન્મથી શરૂ થઈને મૃત્યુ સુધી સતત ચાલ્યા જ કરે છે. ઓહ, એટલે આજીવનભર ચાલે. હા. અને એમાં શારીરિક પાસા ઉપરાંત માનસિક, સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય, નૈતિક આ બધા જ પાસાઓનો સમાવેશ થઈ જાય છે. અને મેં એવું પણ સાંભળ્યું છે કે વિકાસના કેટલાક સિદ્ધાંતો છે કે એ કોઈ ચોક્કસ ક્રમમાં જ થાય. બિલકુલ સાચી વાત છે. વિકાસ અમુક નિયમો, સિદ્ધાંતોને અનુસરે છે. જેમ કે એક છે મસ્તકથી પગ તરફ, એટલે કે સિફેલોકોડલ. એટલે પહેલા માથાનો વિકાસ. હા, બાળક પહેલા માથું સ્થિર કરતા શીખે, પછી ધડ પર નિયંત્રણ આવે અને છેલ્લે પગનો ઉપયોગ કરતા શીખે. અને બીજો છે કેન્દ્રથી બહાર તરફ, પ્રોક્સિમોડિસ્ટલ. એટલે પહેલા શરીરના મોટા સ્નાયુઓ, કેન્દ્રના ભાગો જેમ કે ખભા, હાથ એના પર કંટ્રોલ આવે અને પછી આંગળીઓ જેવા સૂક્ષ્મ અંગો પર. સ્થૂળથી સૂક્ષ્મ કૌશલ્યો તરફ, એમને? બરાબર. એટલે વિકાસ ક્રમિક છે, વ્યવસ્થિત છે, પણ દરેક બાળકમાં એની ગતિ થોડી અલગ હોઈ શકે છે. વ્યક્તિગત ભિન્નતા હોય છે. સમજાયું. હવે વાત કરીએ પરિપક્વતાની. આ શબ્દ પણ વારંવાર સાંભળવા મળે છે. એનો વિકાસ સાથે શું સંબંધ? પરિપક્વતા એટલે જુઓ, એક કુદરતી જૈવિક પ્રક્રિયા છે. એ વારસાગત ગુણધર્મો પર આધાર રાખે છે. એટલે કે એ અંદરથી આવે. હા. શારીરિક અને માનસિક ક્ષમતાઓનો કુદરતી રીતે જે વિકાસ થાય ને, એ પરિપક્વતા. એ બાળકને કોઈ નવી પ્રવૃત્તિ કરવા કે શીખવા માટે તૈયાર કરે છે. દાખલા તરીકે? જેમ કે ચાલતા શીખવા માટે બાળકના પગના સ્નાયુઓ અને એના જ્ઞાનતંતુઓનું પરિપક્વ હોવું જરૂરી છે. તમે ગમે તેટલી તાલીમ આપો, પણ જો એ પરિપક્વતા ન આવી હોય તો બાળક ચાલી નહીં શકે. અચ્છા, એટલે પરિપક્વતા વગર વિકાસ શક્ય નથી. ના, વૃદ્ધિ અને વિકાસ માટે પરિપક્વતા અનિવાર્ય છે. એ પાયો છે. ઓકે. વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા. હવે ચોથો મુદ્દો વાતાવરણ. એની ભૂમિકા શું છે? વાતાવરણ એટલે બાળકને જન્મ પછી જે કંઈ પણ બહારથી મળે છે એ બધું જ. બધું જ? હા. ભૌતિક વાતાવરણ જેમ કે ઘર કેવું છે, ખોરાક કેવો મળે છે, હવા, પાણી. પછી સામાજિક વાતાવરણ, કુટુંબ, મિત્રો, શાળા, આસપાસના લોકો. અને સાંસ્કૃતિક વાતાવરણ પણ, રીતિરિવાજો, મૂલ્યો, ભાષા. વિકાસ ખરેખર તો વારસો એટલે કે જીન્સ અને આ વાતાવરણ આ બંનેની સતત આંતરક્રિયાનું પરિણામ છે. એટલે બંને જરૂરી છે, વારસો અને વાતાવરણ. હા, બંને એકબીજા પર અસર કરે છે. પેલું વોટસનનું પ્રખ્યાત વિધાન છે ને? હા, કંઈક એવું કે બાળક આપો અને હું તેને... હા, કે મને તંદુરસ્ત બાળકો આપો અને હું તેમને યોગ્ય વાતાવરણ આપીને ડોક્ટર, વકીલ, કલાકાર, ભિખારી કે ચોર કંઈ પણ બનાવી શકું છું. આ વાતાવરણના પ્રભાવ પર ખૂબ ભાર મૂકે છે.
અલબત્ત એ થોડું અતિશયોક્તિ ભર્યું છે પણ મુદ્દો સમજાવે છે. બરાબર. તો હવે આખી વાતનો સાર વાલીઓ પર આવે છે. આ બધામાં વાલીઓ શું કરી શકે? એમની ભૂમિકા કેટલી મહત્વની છે? અરે વાલીઓની ભૂમિકા તો સૌથી વધુ સર્વોપરી છે. બાળકના વિકાસ માટે જે યોગ્ય વાતાવરણ જોઈએ એ પૂરું પાડવાની મુખ્ય જવાબદારી એમની જ છે. કઈ રીતે? એટલે કે રોજબરોજમાં શું ધ્યાન રાખવાનું? જુઓ, શારીરિક વિકાસ માટે પૌષ્ટિક ખોરાક, પૂરતી ઊંઘ, રમવાનો સમય આપવો, માનસિક વિકાસ માટે એને વિચારવાની તક આપવી, પ્રશ્નો પૂછવા દેવા, એની જિજ્ઞાસા સંતોષવી, કંઈક નવું કરવા પ્રોત્સાહન આપવું. પછી સામાજિક વિકાસ માટે બીજા બાળકો સાથે હળવા મળવા દેવું, સહકાર શીખવવો, નિયમો સમજાવવા, ભાવનાત્મક વિકાસ માટે પ્રેમ, હૂંફ, સુરક્ષાની ભાવના આપવી એ ખૂબ જ જરૂરી છે. અને ભાષા? એ છે કે વાલીઓએ બાળક પર ધ્યાન આપવું પડે, એની જરૂરિયાત સમજવી પડે, દરેક બાળક અલગ છે એ સ્વીકારવું પડે. અને જવાબદારીઓ પણ શીખવવી જોઈએ ને? હા, નાની નાની જવાબદારીઓ સોંપવી અને સૌથી અગત્યનું નકારાત્મક વર્તન ટાળવું, જેમ કે સતત ટીકા કરવી, બીજા બાળકો સાથે સરખામણી કરવી કે પછી બહુ કડક શિસ્ત રાખવી, આ બધું ટાળવું જોઈએ. ખરેખર આ ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે આ બધી બાબતો વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા, વાતાવરણ અને છેલ્લે વાલીઓની ભૂમિકા આ બધું એકબીજા સાથે એટલું જોડાયેલું છે. બિલકુલ, એક તાણાવાણાની જેમ ગૂંથાયેલું છે. સાથે મળીને જ બાળકના વ્યક્તિત્વ અને ભવિષ્યનો પાયો નંખાય છે. તો આ હતી આપણી બાળકના સર્વાંગી વિકાસના મુખ્ય પાસાઓ પરની વાતચીત. હા, અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકાય. જરૂર. કે વારસો અને વાતાવરણની આ જે જટિલ આંતરક્રિયા છે તેમાં ખરેખર કોનો હાથ ઉપર રહે છે? કયું પરિબળ બાળકના ભવિષ્યને આકાર આપવામાં વધુ નિર્ણાયક સાબિત થાય છે? અને શું આપણે ખરેખર વાતાવરણ દ્વારા વારસાની મર્યાદાઓને, પેલી કુદરતી મર્યાદાઓને ઓળંગી શકીએ છીએ? આ ખરેખર વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે જેનો કદાચ કોઈ એક સીધો જવાબ નથી. બરાબર. આ એવા પ્રશ્નો છે જેના પર સતત મંથન ચાલતું જ રહે છે.